ફેમિલી કેમ છો? બધા મજામાં છો? તો મજામાં હશો. સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ. આજે છે મારા માસીની સગાઈ, તો અમે જવાના છે સગાઈમાં. એ અમારા કિરણ માસી છે ને, એ લંડન રહે છે અને આવ્યા છે, તો એની સગાઈ છે, તો આપણે ત્યાં જવાનું છે. તો લંડનના લોકોની સગાઈ કેવી હોય આપણે તમને વિડીયોમાં બતાવીશું. આગળ વિડીયોમાં બન્યા રહેશો. તો જો અમારે મેડમે હમણાં વિડીયોની છે ને શરૂઆત કરી દીધી છે. તો આજ આપણો શું કહેવાય બર્થડે છે. તો અમારો બર્થડે છે ને, તો મેડમે મને છે ને ગિફ્ટ આપી છે. આ 4 વ્હીલ ગિફ્ટ આપી છે. જોવો તમે કહો આમ મારી ન્યૂ કાર કહેવાય ને, શું કહેવાય. તો આપણે જઈએ છીએ રત્નેશ્વર, કારણ કે મહેમાન આવેલા છે. હું તમને હમણાં બતાવું રત્નેશ્વર પૂગીને પછી, કારણ કે અત્યારે રસ્તામાં શું છે કે ગાડી આવે છે, તો આપણે 2 વ્હીલ લઈને જઈએ છીએ. કે એને રસ્તો જોયો નથી એટલે આપણે રત્નેશ્વર બતાવી દઈએ ને. હું થોડુંક હાલો ફરી લઈ. તો અત્યારમાં શું છે કે અમારા મેડમ તો ત્યાં રહી ગયા, કે ત્યાં મહેમાન હતા ને એકલા માટે, અને આપણે જઈએ છીએ રત્નેશ્વર. હું દર્શન કરી લઈને હે ને એને આપણે રત્નેશ્વર મહાદેવ બતાવી દઈએ એમ. તો આપણે રત્નેશ્વર પહોંચી ગયા છે અને અમારા મહેમાને પહોંચી ગયા છે. તો આપણે એને હવે નીચે ગુફામાં તો શું કહેવાય કે પાણી ભરાઈ ગયેલું છે કે નથી ભરાણું ખબર નહીં, પણ હવે જોવા જાય પછી ખબર પડે કે અંદર જવાતું હશે તો આપણે અંદર જવું, નકર પછી ઉપર જ દર્શન કરીને નીકળી જાય. હાલો ઉતાવળ રાખો ભાઈ. તો આપણે શું કહેવાય કે ગુફામાં જઈએ. લંડનથી મહેમાન આવેલા છે, તો આપણે દર્શન કરવા આવ્યા હતા, પણ પાણી થોડું આવી ગયું છે. તો શું છે પલાળવું નથી. અંદર જાય તો છે બધાય, પણ આપણે શું છે કે પલાળવું નથી. એટલે આ બધા નિરાતે આપણે અહીંયા તો આંટો મારી લઈએ એમ. તો બધા નીચે આવે છે, પણ પાણી થોડુંક વધારે આવી ગયું છે. એટલે શું છે કે પલાળીને જવું નથી. નકર તો શું છે કે જવાય એવું છે, પણ જવું નથી એમ. તો ફાઇનલી આપણે રત્નેશ્વર મહાદેવના દર્શન કરી લીધા. ગુફાની અંદર તો જવા એવું હતું કે શું છે કે પાણી વધારે હતું એટલા માટે. અને જો હવે ઘર તરફ જવા નીકળી ગયા છે, અને હવે જવું છે ઘરે, કેમ કે દર્શન કરી લીધા અને ઘરેથી ફોન પણ આવી ગયો છે કે હવે આવો એમ. આ અમારા ગામનું જંગલ છે. ના આ તો પકડાઈ દે. આને મૂકવા પા બંને કીધું તમને અંકુર કેમ દે કે બિંડા 700 રૂપિયા પણ અમારા માટે હાથ નો મળે. 7 રૂપિયા અમારા માટે 7 રૂપિયા એ બરાબર અમારા માટે ઓકે. પણ એ કન્વર્ટ કરીને 700 રૂપિયા દઈ સીધા વાત કરી તો આપણને એવું લાગે બીજું ઘણું હોય તો તમારા માટે ના 7 રૂપિયા. હા અમારા તો 7 રૂપિયા ના 7 यम यम चिंतयते कामं तं तं प्राप्नोति निश्चितं परमेश्वर्यमतुलं प्राप्स्यसे भूतले पुमान् मानोन्नतिर्भवेदराग्नस्तेजो वृत्तिकरं परं मिश्रा वर्धते सोऽपि कीर्तिमण्डितभूतले यावद् भूमण्डलं दत्ते सशैलवकाननं तावत् तिष्ठति मेदिन्यां सन्तति पुत्रपौत्रिकी. મૂકી જોઈએ થાળી લઈ એમાં ઉપર હા એ બરાબર છે મૂકી દો એ જીવાય બરાબર.
સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્યા ધર્મ કલ્યાણ વૃત્તિરા વિનાયક પ્રિયા નિત્ય તાંચવસ્તે બ્રુવંતો નામિયમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નો બસ નહીં બસ એમાં, એમાં. પડે તું નહીં પડે યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવને સ્વલક્ષ્મી પાપાત્મના કૃત એમાં તત્વ બસ આવો સીધું ત્યાં જો પેલા ના તા પીવું છે હા શું કહેવાનું પહેરાઈ ગયો ને વર્તન હરખું. આમાં હાથ નહીં બેન ને સાઈન લો કરો સાઈન લો કરો ભૂમિ અમારા આર્યનભાઈ આવેલા છે તો અમારે કહેલા છે આર્યનભાઈ સગાઈમાં આવેલો હતું આર્યનભાઈ તમે સગાઈમાં આવેલા છો તમારા કાકા ક્યાં ગયા છે ફરવા બોલ ફટાફટ તમે પાર્ટી આપશો તો આવી વાહ બર્થડે નહીં થેન્ક યુ એમ હા શું હા તો સાંજે આવીશું બરોબર હા તો કેક લઈ રાખજો કેક લઈ રાખજો અમે આવી જાવ સાંજે કેક લાવીને તો વાંધો નહીં હાલો સાંજે અમે આવીશું એમને ડોકના લઈ જાઓ એ જે બાર ડીશ હા ભેવું કરે હું બાકી રહી ગયો તો બાકી હા આવી ગયા ચાલો ચાલો નાખો છો હા ઘરે છે હે
અહીંયા અમારા ગોરદાદા દક્ષિણા તો લઈ પણ આ શું કહેવાય સેલર પાર્ટી લઈ જયસુખ ફોન વાળો આવ્યો ને તમારા ફોનમાં છે ને ચાર્જિંગ પૂરું થઈ ગયું એટલે એને કંઈ મેળ ન આવ્યો પણ બીજા ભાઈના ફોનમાં લઈ લીધેલું છે એટલે એ અમારા આશીષ મામા છે ને આશીષ મામા એ ફોનમાંથી મને આઈફોનમાં વિડીયો લઈ દે કેમ કારણ કે શું છે કે ચાર્જિંગ પૂરું થઈ ગયું હાજે છે ને હું અહીં રોકાણો નહોતો ને તો પાવર બેંક લાવેલો નહોતો ચાર્જિંગ પૂરો થઈ ગયો શું કરવું પછી આ ભાઈના ફોનમાં મેં વિડીયો ઉતારેલો છે સાગરભાઈના ફોનમાં લઈ દેજો પાછા મને વિડીયો એટલે આપણે બપોરે જમવા બેસી ગયેલા છીએ અમારે આર્યનભાઈ હોતે છે આજે જમવામાં કેમ આર્યનભાઈ પાપડ ખાય છે કીચી દઈ દે ભાઈને હા એક કિસ્સો આપી દેતો કીચી હળુકાથી કીચી આપો ને ભાઈ આર્યનભાઈ કીચી દઈ દે રિહાઈ ગયો રિહાઈ ગયો કેમ રિહાઈ ગયો 9 વર્ષથી તો મળવાનો આવ્યો ને હે આર્યન પણ મને પગ એવો દુખતો હોય ને કે વાત જાવ હજી પગ દુખે છે પણ શું કરું આ તો પરાણે આવી જાય એમ બરોબર રિહાણો ને ભાઈથી રિહાણો તો તમે સાંજે મેં કીધું ને કે કેક લઈ આવજો એટલે એને હું કેક કાપવા પૂગી જાય બરોબર હો કે હો ને કેક લાવશો ને હા કે હે તો અમે સાંજે આવશું હો કે તો હાલો બધા બપોરે જમવા જો અમે જમવા બેસી ગયેલા છીએ અમારા આર્યનભાઈ અમારથી રિહાઈ ગયેલા પણ એ કે તમે સાંજે કેક કાપાવો તો રિહાઈ નહીં એમ કાં આર્યનભાઈ હવે જમી લઈ હો કેક ભાવે તને હા